દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે। ગુમતી ઘાટ પાસે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। લોકોને દરિયાથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। પોલીસની ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે। ગુમતી ઘાટના આ દ્રશ્યો જ્યાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। હાઈટાઈડને લઈ લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે, તો બીજી તરફ પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસની ટીમ પણ સતર્ક છે। ગોમતી ઘાટ પાસે દરિયામાં ઊંચા મોજા ઉછળતા નજરે પડ્યા છે, તો બીજી તરફ દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ પણ જોવા મળ્યો છે। ગુમતી ઘાટ પાસે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। લોકોને દરિયાથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। પોલીસની ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે। ગુમતી ઘાટના આ દ્રશ્યો જ્યાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। હાઈટાઈડને લઈ લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે, તો બીજી તરફ પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસની ટીમ પણ સતર્ક છે। ગોમતી ઘાટ પાસે દરિયામાં ઊંચા મોજા ઉછળતા નજરે પડ્યા છે, તો બીજી તરફ દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ પણ જોવા મળ્યો છે।